अन्य समाचार पर नजर करिए तो भावनगर जिला में चालू वर्षे शियाळु पाकનું રેકોર્ડ બ્રેક વાવેતર થયું છે। જિલ્લામાં ડુંગળી, ઘઉં, ચણા અને ઘાસચારાના વાવેતરમાં નોંધપાત્ર વધારો નોંધાયો છે। તો કપાસ, બાજરી, જુવાર, જીરુંનું પણ સારા પ્રમાણમાં વાવેતર થયું છે। એમાં પણ રાજ્યમાં ડુંગળીના કુલ વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ ક્રમાંકે આવ્યો છે। છેલ્લા 3 વર્ષની સરખામણીએ ભાવનગર જિલ્લામાં આ વખતે 20,000 હેક્ટરમાં વધારે વાવેતર થયું છે। ગત વર્ષે રવિ પાકનું 1,24,000 હેક્ટરથી વધુ વાવેતર કરાયું હતું, જ્યારે ચાલુ વર્ષે 1,43,000 હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે, જેમાં તળાજા તાલુકામાં રવિ પાકનું સર્વાધિક 48,000 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે। તો ડુંગળીના વાવેતરમાં મહુવા તાલુકો અવ્વલ રહ્યો છે। ગત ચોમાસામાં ભાવનગર જિલ્લામાં સારો વરસાદ થયો હતો, જેની સીધી અસર શિયાળુ પાક પર દેખાઈ રહી છે। ખેતરોમાં કુવા, નદી, નાળા અને તળાવો છલકાઈ જતા પૂરતું પાણી છે, જેને લઈને ખેડૂતોએ શિયાળુ પાકનું બમણું વાવેતર કર્યું છે। આ વર્ષે સારું ઉત્પાદન થવાની ધરતીપુત્રોને આશા જાગી છે। મહત્વનું છે કે ડુંગળીના વાવેતરમાં ભાવનગર જિલ્લો પ્રથમ આવ્યો છે। આ વખતે સારું વાવેતર, શિયાળુ પાકમાં રેકોર્ડ બ્રેક વાવેતર। તો ચાલુ વર્ષે 1.43 લાખ હેક્ટરમાં વાવેતર થયું, જેમાં ડુંગળી, ઘઉં, ચણા અને ઘાસચારાના વાવેતરમાં વધારો નોંધાયો છે, જે સમાચાર ખેડૂતો માટે સારા છે। ડુંગળીના વાવેતરમાં આ વખતે ભાવનગર જિલ્લો પ્રથમ રહ્યો। એટલું જ નહીં, પરંતુ શિયાળુ પાકનું રેકોર્ડ બ્રેક વાવેતર થતાં ખેડૂતોને ફાયદો થશે તેવી આશા સેવાઈ રહી છે। ચાલુ વર્ષે 1.43 લાખ હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું, જેના સારા પરિણામ ખેડૂતોને આ વખતે મળ્યા છે। ખાસ કરીને ડુંગળીના વાવેતરમાં ભાવનગરમાં આ વખતે ખેડૂતોને સારી આવક થાય તેવી આશા સેવાઈ રહી છે। તો ભાવનગરમાં આ વખતે સારું વાવેતર થતા ધરતીપુત્રોને આશા છે। ખાસ કરીને જે પાકની વાત કરવામાં આવે તો ચણા, ઘઉં અને ડુંગળીના પાકમાં સૌથી સારું પરિણામ અને નફો થાય તેવી શક્યતા। સાબરકાંઠા પ્રાંતિજના ગ્રામ્ય વિસ્તારમાં પડ્યું છે ગાબડું। સલાલ રસુલપુર નજીક હાથમતી કેનાલમાં ગાબડું પડતા હજારો વીઘા જમીનમાં પાણી ફરી વળ્યું છે। કેનાલમાં ગાબડાથી ખેડૂતોના બટાટા સહિતના પાકને મોટું નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોએ વળતરની માંગ કરી છે। કેનાલની સાફ સફાઈ અને મરામત દરમિયાન પાણી ઉભરાતા ગાબડું સર્જાયું છે। ખેડૂતોએ સિંચાઈ વિભાગને જાણ કરી હાલમાં જેસીબીથી પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ છે। પાણી છોડ્યું એટલે આગળ જાય નહીં, એટલે આજે નીચાણવાળો ભાગ હતો ત્યાં કેનાલ ફાટી ગઈ। કેનાલ ફાટી હવે એ બધું પાણી ખેતરોમાં જે બટાકાવાળા બધામાં ભરી ગયું। હવે બટાકાની ખેતી એવી છે એટલે કુમળી। હવે બટાકો બીજો પાક હોય તો રહે, બાકી બટાકો તો અમે ભેજે માપનો કરીએ છીએ એટલા માટે। અને આ અતિશય પાણી થયું એટલે 60-70 વીઘા બટાકો ફેલ થઈ ગયો। તો બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો વિરોધ સતત 21મા દિવસે પણ યથાવત છે। ધાનેરા અને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વચ્ચે આજે ધાનેરા બંધનું એલાન છે, ત્યારે વેપારીઓએ સવારથી દુકાનો બંધ રાખીને સજ્જડ બંધ પાડ્યો છે। ધાનેરામાં જન આક્રોશ મહાસભા યોજાઈ રહી છે, જેમાં પહોંચવા ગામે ગામથી લોકો ટ્રેક્ટર અને ડાલામાં ધાનેરા તરફ પ્રયાણ કરતા દેખાયા છે। ધાનેરા તાલુકાના અનેક ગામડાઓમાંથી લોકો ટ્રેક્ટર, જીપ, ગાડીઓ સહિતના વાહનો લઈને ધાનેરા પહોંચ્યા। સભામાં લોકોને લાવવા 350 રિક્ષાઓ મફત સેવા આપી રહી છે। રિક્ષાઓ પર જન આક્રોશ સભાના બેનરો लाग्या છે। ખાસ વાત તો એ છે કે આ વિરોધમાં ભાજપ, કોંગ્રેસ બંને પક્ષના નેતાઓ સામેલ છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય મફતલાલ પુરોહિતે તો આત્મવિલોપનની ચીમકી ઉચ્ચારી છે। મફતલાલે કહ્યું કે સરકાર નહીં સાંભળે તો આત્મવિલોપન અને રસ્તા રોકો આંદોલન કરીશું। તો પૂર્વ ધારાસભ્ય નથાભાઈ પટેલે પણ ધાનેરાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ કરી છે। જ કાર્યક્રમો આપવામાં આવશે, જેની અંદર ધાનેરા હિતરક્ષક સમિતિ નક્કી કરશે। ધાનેરા હિતરક્ષક સમિતિએ કહ્યું છે અમારે રસ્તા રોકો, આત્મવિલોપન અને છેલ્લે બહુ મોટી સંખ્યામાં
ખેડૂતોને, સામાન્ય નાગરિકોને સાથે લઈને એક રેલી કાઢીને ગાંધીનગર સુધી અમારો અવાજ પહોંચાડવા માટે પ્રયત્ન કરવો પડશે. જો પ્રજાના વિચારો લઈ અને એ રીતે દરેકને સમાવેશ કર્યો હોત અને એમની માગણી મુજબ સમાવેશ કરવામાં આવ્યો હોત તો આ પરિસ્થિતિ ઊભી ન થાત. પણ એ રીતે કંઈ ન કરતા પ્રજા પછી તો પ્રજાનો રોષ જ બતાવવાનો હોય, બીજું એના ભાગમાં શું આવે? પ્રજાનો આક્રોશને જોઈને ફરીથી નવા કંઈક ને કંઈક નવા પ્રોગ્રામો, જ્યાં સુધી એને પોતાને સંતોષ ન થાય ત્યાં સુધી નવા પ્રોગ્રામો આપશે. અરવલ્લીમાં દંડવત યાત્રાના 21મા દિવસે પણ ન્યાય ન મળતા પરિવારમાં આક્રોશ જોવા મળ્યો છે. સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને લઈને લાલજી ભગત માલપુરથી દિલ્હીની દંડવત યાત્રા કરી રહ્યા છે. આ કઠિન યાત્રાના 21મા દિવસે પણ અધિકારીઓ પદાધિકારીઓ ન આવતા આક્રોશ જોવા મળી રહ્યો છે. દંડવત યાત્રા કરનાર લાલજી ભગતના પત્ની અને મહિલાઓએ મોડાસા ગોધરા હાઈવે પર ચક્કાજામ કરીને વિરોધ દર્શાવ્યો. જો કે પોલીસે તમામ મહિલાઓની અટકાયત કરી લીધી. તો મહેસાણાના બહુચરાજી શહેરમાં સરકારી હાઈસ્કૂલ બનાવવાની